નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શ્રાવણ માસના પાવન અવસરે મેઘરજના યુવાન હિત કૌશિકભાઈ જોશીએ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ સાથે બાઇક પર 5 દિવસની કાવડ યાત્રા પૂર્ણ કરી મેઘરજ પહોંચ્યા હતા। મેઘરજના ગેલી માતા મંદિર ખાતે પહોંચતા ભક્તો, ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગેલી માતા મંદિર ખાતે કાવડની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, બાટીવાડા જિલ્લા સદસ્ય તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિના ચેરમેન ભાવનાબેન નરેશભાઈ ડામોર, તાલુકા સદસ્ય લીંબોદરા ડામોર સુરેશભાઈ, મુરસી સરપંચ મહેશભાઈ ડામોર, સંજયભાઈ ભાવસાર, અરવલ્લી વીએચપી પ્રમુખ સહિત આસપાસના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગેલી માતા મંદિરે કાવડની પૂજા અર્ચના બાદ હેત જોશી સહિત ભક્તોએ મુરસી ગામથી નાગણેશ્વરી માતાના મંદિર સુધી પદયાત્રા શરૂ કરી હતી। મુરસી ખાતે આવેલા નાગણેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા બાદ હરિદ્વારથી લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળથી માતાજીનો જળાભિષેક કરાવવામાં આવ્યો હતો। કાવડ યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હર હર મહાદેવ અને જય માતાજીના નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે કાવડ યાત્રા એટલે કે મા ગંગાનું પવિત્ર જળ લઈ અને છેક હરિદ્વારથી નીકળી અને મેઘરજના ગેલી માતાજીના મંદિરે આ કાવડ યાત્રા બાઇક દ્વારા આવી પહોંચી અને અહીંયા અમે સમગ્ર તાલુકાના અને ખાસ કરીને મુરસીના આગેવાનો બધા ભેગા મળી અને કાવડ યાત્રાનું ગેલી માતાજીના મંદિરે અમે પૂજન કર્યું અને ત્યાંથી પગપાળા ચાલી અને આ યાત્રા મુરસી સુધી પહોંચવાની છે। ત્યાં મુરડેશ્વર મહાદેવ અને માં નાગણેશ્વરીને ત્યાં આ પવિત્ર જળનો જળાભિષેક કરવાનો છે। આ રીતે આખો આ કાર્યક્રમ આજનો છે અને અમે બધા જ આગેવાનો સહિત આ યાત્રામાં જોડાયા છીએ। મારું નામ હિત જોશી છે। હું અહીંથી હરિદ્વાર ગયો હતો બાઇક કાવડ લેવા માટે। હરિદ્વારથી 5 દિવસ પૂર્ણ કરીને હું અત્યારે મેઘરજ મુકામ ગેલી માતા શ્રી આવ્યો છું। ગેલી માતાથી પગ યાત્રા અમે જવાના છીએ મુરસીમાં નાગણેશ્વરી માતાના મંદિરે, ત્યાં આગળ જળાભિષેક કરશું।